આઈપીએલ માં આ વખતે ફાઇનલ કોણ જીતશે 2024 માં? આરસીબી કે કેકેઆર? અરે આમાં કહેવાનું થોડું હોય, એક જ ટીમ જીતે ને. આપણે તો ઈ ટીમ ને સપોર્ટ કરીએ છીએ જે ટીમ નો માલિક ખુદ બાદશાહ છે. હો કેકેઆર. હા કેકેઆર જીતશે. ઓહો 95% વોટિંગ હો કેકેઆર. મામા આઈ ગયો બાકી. તું હા હું કાં આવ્યો? હા તમને ખબર નથી વેકેશન પડી ગયું છે. હવે તો હું આખું વેકેશન અહીંયા જ રોકાવાનું છું. તમને ખબર તો છે દર વખતે વેકેશનમાં તમારો ભાણિયો પૂગી જાય મામાની ઘરે. હવે આખું વેકેશન ને અહીંયા જલસા કરીયો બાકી. વેકેશન પાછું આવી ગયું? હા પાછું આવી ગયો. મને ખબર હોત ને કે વેકેશન આવી ગયું તો આ અહીંયા ટપકે ને ઈ પેલા હું ક્યાંક બીજે ટપકી જાતો. હું કહેલા અરે કાઈ નહીં. અરે ભાણા તું આવ્યો તો તારે મને ફોન કરી દેવો તો ને તો હું તને બસ સ્ટેન્ડ લેવા ટપકી જાત. એમ કહું છું. ખોટે ખોટો તડકામાં રિક્ષામાં આવ્યો એના કરતા ગાડી લઈને આવત ને લેવા. ના આવી ગયો હવે. કાઈ વાંધો નહીં. તમ તારે તું છે ને જા આ બધા થેલા ઓલા રૂમમાં મૂક. આમ બી હવે તારે આખું વેકેશન અહીંયા જ રહેવાનું છે ને. હા તો જા થેલા મૂકતા આવો. એ હા મને ખબર નથી પડતી વેકેશનમાં ભાણિયા મામાના ઘરે મુકામે આવતા હોય છે અને આ પાછો છે ને સેમ ટુ સેમ એની માં ઉપર ગયો છે. હવે આખો મહિનો અહીંયા ધામો નાખશે. હો આખું વેકેશન અહીંયા રોકાય. કેરીઓ ખાય ને શ્રીખંડ ખાય ને. અહીંયા કેમ એનો બાપ મને પૈસા દઈ ગયો હોય. આમાં મેં કેટલી બધી ચોકલેટ રાખી હતી ગધની એકોય નથી દેખાતી. હો ક્યાં ગઈ છે ચોકલેટ? ચોકલેટ ખોટો છો એ તો હું ખાઈ ગયો. હે ચોકલેટ ખાઈ ગયો? એલા 10 ચોકલેટ હતી. હાથી 10 ખાઈ ગયા. આજે 10 ની ખાવા જ છું. હે 10 ચોકલેટ ખાશો કૂતરા જેવા થાળી તો? એ ના રોમા હો તું રોમા. તમે મારો તો હું રવત ને બીજું શું કરું? હે અરે ના ભાણિયા ના નથી મારતો. ભલે ખાધી હો તે. ઓકે હાલો. કેવો ભાણિયો છે 10 ચોકલેટ ખાઈ ગયો. મને છે ને સુગર ઓછું ન પડે ને એની આટું મેં ઘરમાં છે ને 200 રૂપિયાની 10 ચોકલેટ રાખી દીધી. અચાનક મને ખાવા થાય જેવું સુગર ઓછું થાય તો પોતે ખાઈ ગયો કૂતરા જેવો. હવે મારે છે ને બીજી 200 રૂપિયાની ચોકલેટ લેવી પડશે. આવતા વેત 200 નો દામ. તો હેલો મિત્રો, તમે પણ શું મારી જેમ ઘરે બેઠા બેઠા પૈસા કમાવા માંગો છો? તો હમણાં જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર માંથી હિન્દુસ્તાન ઓપ્શન. આ સૌથી ઈઝી ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે અને આની અંદર ઇન્ડિયાના ઘણા બધા યુઝર્સ ટ્રસ્ટ કરે છે. આની અંદર તમને ડેમો અકાઉન્ટમાં 10,000 રૂપિયા વાપરવા મળશે જે તમને ટ્રેડિંગ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરશે. અને આની અંદર ઘણા બધા એસેટ્સ આવેલા હોય છે જેમાં તમારે પ્રિડિક્શન કરવાનું હોય છે કે ગ્રાફ અપ જશે કે ડાઉન જશે. જો તમારું પ્રિડિક્શન સાચું પડ્યું તો તમને પ્રોફિટ થશે. અને જો અત્યારે આની ઉપર હું પ્રિડિક્શન કરું છું અને વિધિન 1 મિનિટ હું રાહ જોઈશ. યસ, જો વિધિન 1 મિનિટમાં હું 35 રૂપિયા જીતી ગયો છું. અને હવે તમને લાગ્યું કે છે ને તમને પ્રિડિક્શન કરતા આવડી ગયું છે તો તમે રિયલ અકાઉન્ટમાં સ્વિચ કરી અને ગૂગલ દ્વારા લોગિન કરી શકો છો. અને આની અંદર તમે ડિપોઝિટ બટન ઉપર ક્લિક કરી અને ઘણી બધી રીતો દ્વારા છે ને તમે ડિપોઝિટ કરી શકો છો. અને જ્યારે તમારું ડિપોઝિટ થઈ જાય ને ત્યારે તમને મેસેજ પણ આવશે કે સક્સેસફુલ ડિપોઝિટ. હો અને હા જો આની અંદર હું ગ્રીન ઉપર પ્રિડિક્શન કરું છું અને મારું પ્રિડિક્શન સાચું પડ્યું છે. થોડીક જ વારની અંદર મેં 35 રૂપિયા કમાઈ લીધા છે. હો અને હા આની અંદર વિથડ્રો કરવું પણ સાવ ઈઝી છે. તમારે વિથડ્રો બટન ઉપર ક્લિક કરવાનું અને તમારી ફૂલ ડિટેલ નાખી દેવાની. ઇન્સ્ટન્ટ તમારા પૈસા છે ને તમારા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. તો તમે રાહ શેની જોવ છો? હિન્દુસ્તાન ઓપ્શન ડાઉનલોડ કરો અને ફટાફટ ટ્રેડિંગ કરવાનું ચાલુ કરો. હો હે ઓલા રૂમમાં વળી હું થયું? અરે કાં આવી હાર પાડી? હવારમાં ભેંસની જેમ ભાંભરા શું હું થયું પણ? હે એલી એ તું ગળા પાવો ખાવાની હતી? હું ગળા પાવ નહોતી ખાતી. અરે હું આવી ને તો મેં જોયું કે મારી હાડી છે ને તો કે પંખે હલવાડી દીધી છે. મારી હાડીની હાલત તો જો ફાટી ગઈ છે. ફાટી અરે પણ અહીંયા હલવાઈ કોણે? મને હું ખબર. આ નક્કી છે ને મારા ભાણિયાની જ કરતું થઈ છે. એ ભાણા હા મામા બોલો. બેટા પંખામાં હાડી કોણે લટકાઈ? મેં લટકાઈ રહ્યો. જોયું? કેતો તો ને કે આ જ
જઈશે નમૂનો. પણ હું કેતો તો આ દેશા નમૂનો એટલે હે હું દર વખતે આવું ને દર વખતે તમને કહું છું વેકેશનમાં કે મારા આટલે ઝૂલો લઈ આવો મારા આટલે ઝૂલો લઈ આવો પણ તોય તમે લાવતા જ નથી. આ વખતે નો લાવ્યા. પછી મેં આઈડિયો કર્યો પંખે હાડી લટકાડી એનો ઝૂલો બનાવ્યો ને પછી એમાં ઝૂલે ઝૂલતો તો બાકી આ મજા આવી ગઈ બાકી. પંખો તૂટ્યો કેમ નહીં? તું ઝૂલો લટકતો તો પંખો તૂટ્યો કેમ નહીં? શાંત રહીશ. હવે ઝૂલા વાળી નો થાતો. ઝૂલા ખાવા હોય તો તારા ઘરે જઈને ખાજે. અહીંયા કઈ ઝૂલા ખાવાના છે પંખામાં હાલ્યું લટકારીને? હે માણા છો કે હું તો ઢોળ છો? આ એક તો એને રોવા માંડે અને કઈ કહેવાતું નથી. એ ભાણા શાંત થઈ જા કાઈ વાંધો નહીં. ભલે લટકાણ હો ભલે લટકાણ. આપણે તારા હાટુ નવો ઝૂલો લઈ આવશું. હે મારા આટલે નવો ઝૂલો આવશે. હા જા તો તો કઈ વાંધો નથી હાલો. એ હા વાતમાં રોવા માંડે છે. એના માં ઉપર ગયો છે હોય 100%. એની માએ આમ જ કરતી બચપણમાં. એ મારી માં હવે તું ચૂપ થા. અને નવી હાડી લઈ દઈશ બસ. ઓકે. બોલો વસ્તુ લેવા માટે માણસ એને દેકારા કરવા માંડે. ભેંસની જેમ ભાભળવા માંડે. એક બાજુ ભાણો ને એક બાજુ મારી ઘરવાળી. બેયનો ત્રાસ દીધો છે હો મને તો આ ઘરમાં આવે. લાવ હવે હાડી ખોલ નાખું. મામુ આ મામા મામા એ મરી ગયો તારો મામો હવે. તમે તો જીવતા છો હો બાકી. બાઈક હું હતું. મારે એને ફરવા જવું મને ફરવા લઈ જાઓ. સારું હવે તમને અમે ફરવાય લઈ જાય હો. આય હે મારે ચગડોળમાં ફરવું હોય મને ચગડોળમાં બેહાડજો. અહીંયા હવારનું ઘર ચગડોળ આખું ચડાવ્યું છે ને હવે ભાઈને પોતાને ચગડોળમાં બેવું છે. બોલો હા એ હારું બેહાડી જો તને ચગડોળમાં હાલ. પણ એની પેલા એને મને બહુ ભૂખ લાગી મને નાસ્તો કરાવવા લઈ જાજો હો પેલા. હા ભૂખર તને નાસ્તોય કરાવીશ હો. એટલે હાલ ભાઈ તને નાસ્તો કરાવીશ હું ભાણા હાલ. ઓકે હાલો. હાલ ભૂખર નાસ્તો. લે ભાણિયા તમ તારે જે લેવું હોય ને લઈ લેજે. આપણા દોસ્તારની જ દુકાન છે હો. એ ભાઈ આને જોઈએ ઈ 2-3 પડીકા ભલે લેતો લેવા દે. લઈ લે અને કેનો ફોન આવ્યો. બોલ ભાઈ કેટલા છે? 2 રૂપિયા કેટલા દેવાના? 200 રૂપિયા છે સાહેબ. હવે 200 વારીનો થાતો અહીંયા તું મને લૂંટવા બેઠો. હું આ ગામનો જોઉં કઈ જાફરાબાદ થી નથી આવ્યો કે 200 રૂપિયા 10-20 રૂપિયાના પડીકાના કઈ 200 રૂપિયા હોય? અરે સાહેબ તમારો ભાણો આખી પટ્ટીઓ લઈ ગયો છે. હે? એલા એ આટલું બધું નાસ્તો ન કરવાનું હોય. આ બધી મૂકી દે. 1-2 વેફર લઈ લે ખાલી. અરે લે મામા એટલું તો ખાવું પડે ને હું તમે હવે. અરે આટલું બધું નો ખાવાનું. આટલું બધું ખાતો હાર્ટ એટેક આવી જાય મરી જવાનો તું. અરે હાર્ટ એટેક તો એને આવે જેની વેક્સિન લીધી મેં ક્યાં વેક્સિન લીધી હે. હવે વેક્સિન વાળી નો થાતો મૂકી દે આમ થાનું મુનો. 200 રૂપિયા હવારે તો મારી 200 રૂપિયાની ચોકલેટ ગયો. અત્યારે પેલો 200 નો નાસ્તો ખાવો તારે? ભૂખ. હા રોકે દો. અત્યારે તો નાસ્તો મુકાવી છે તારાથી ખાઈ કર. હવે આજે તને ખાનું નહીં રાખવું હમણાં. હા 200 ના ડામ આપે. 1-2 પડીકા તો લેતો જા. કાઈ વાંધો નહીં. 1-2 નો જોતા હોય તો મારો ફાયદો. હા વાત ઉપર રોવા માંડે. આપણે હું ડામ જ ખાધે રાખવાના. હવા ભાણિયા હોય. હાલ આ ક્યાં હોય ગયો હવે? હાય હાય હોય હોય બદોબદી કલરી બદોબદી. કોણે માર્યું? મારો ભ્રમ લાગે. બદોબદી મને કઈક અજીબ ભ્રમ થાય છે હો. ખબર નહીં હમણાં મારું મગજ ફરી ગયું છે. હાય હાય હોય હોય હાય. ના 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 ભ્રમ નથી. કોક મારે છે કદરું. એ કોણ છે? હારો થયો 200 રૂપિયા બચી ગયા. પણ મારો ભાણો બિચારો ક્યાં વયો ગયો? ક્યાં ગુમ થઈ ગયો? આ ઓલી ગાડી નીચે બેઠો બેઠો શું કરે? અહીંયા હંગવા બેઠો કે હું? ના ના ઈ તો ઘરે કરીને આવ્યો તો. શું કરે? માણસ કોણ? મને લાગે અહીંયા ભૂત થાય છે. એલા એ તું અહીંયા શું કરે બેઠો બેઠો? એલા એ એટલે તું વાહે ઊભો તો ગધરા આયા. તું મને કયાનો વાહેથી ઝાપટું મારતો તો હે? અરે ના ભાઈ ના હું કઈ નતો મારતો. આ તો મારો ભાણિયો છે ને અહીંયા વાહે બેઠો બેઠો તમારી મજાક કરતો હતો એટલે તો હું એને લેવા આવ્યો. એલા એ તું તારા વાત છુપાડવા હાટુ નાના છોકરાના વાત રે. અરે આદામાં આ ઠીઠ મકોડીમાં એટલું ઝડપ ન હોય કે મને આમ પાડી દે. સમજાવું? પડતા રહી ગયો. સમજાવું ગધરા? તું જ છો જેની મને માર્યું. સમજાવું? અરે હું નથી. અરે તું જ છો. ખોટા હું કામે બીજાના નામ લેસ? ખોટું હું કામે બોલે? તારી તો કોઈ હમણાં કારણ વગર
આગળના ઓલા મારા હાડકા તોડી નાખ્યા, બો માર્યો, ઢીકા માર્યા, પાટું માર્યું, હાથ માર્યો, ઝાપટું મારી, બો માર્યો. આ તારા લીધે હું તારે બીજાની મસ્તીઓ કરતો હોય. અરે બીજાની મસ્તી નહીં, આ તો મારો બદલો હતો હે? તમારી આઈ રે. તમે મને વાહે ને પડીકા નો લઈ દીધા ને એટલે મેં છે ને આ બદલો લીધો ને મેં તમને ખોટે ખોટો માર ખવડાવ્યો. અને જો હજી કહી દઉં છું, મને હે ને પડીકા લઈ દ્યો, બાકી છે ને અહીંયા બૂમો પાડવા માંડી, રાડો નાખવા માંડી કે આ ભાઈ એને મને કિડનેપ કરીને લઈ જાય છે. હા એ ના ભાઈ ના, આટલો માર્યો, હજી તું ખુશ નથી? હજી તારે મને વધારે માર કવડાવવો છે ને પોલીસ સ્ટેશન ભેગો કરવો છે? ઈ પેલા છે ને એક ભાઈ તું કામ કર, અલે આ 500 રૂપિયા તારે જેટલા લેવા હોય ને એટલા પડીકા લઈ લે, જા. ઓકે મામા, હાલો. એ ભાઈ રેવા દે. હા ઉપર વાળો આવા કપાતર ભાણિયા કોઈને નો આપે હો. કેવો છે હગા મામાનો નો થયો, બોલો મામા હારે બદલો લીધો. હજી તો આ એક દી થયો છે તો મારી આવી હાલત છે. હજી તો આ આખો મહિનો રહેવાનો, આખું વેકેશન મારે કેમ કાઢવું? હા મને હોસ્પિટલ ભેગો કરશે હો આ.